ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવેલા શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા આવેલા જહાજમાંથી નીકળેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી। અલંગમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાને પગલે ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે દોડી ગયું હતું। 40 થી 45 હજાર લીટર પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી હતી। જો કે નીલકંઠ ફર્નિચર નામના પ્લોટમાં આગ લાગવાનો બનાવ બન્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે।